નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું માજી સૈનિક વિનય ચૌહાણ આપની સામે એક અગત્યનો વિડીયો લઈને આવી ગયો છું અને વિડીયોનું શીર્ષક છે કે વડોદરા શહેરમાં થનારા વારંવાર એક્સિડન્ટ્સ, એનું કારણ શું છે. ગઈકાલે માત્ર 3 કલાકની અંદર વડોદરા શહેરમાં 2 મેજર એક્સિડન્ટ થયા, જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા. એ મોતનું કારણ, વડોદરા શહેરની અંદર વારંવાર થનારા મોતનું કારણ એક ને એક માત્ર કોર્પોરેશન જ કેમ થાય છે? આ સવાલ છે અને આ સવાલ ખૂબ મહત્વપૂર્ણનો છે મિત્રો. આ સવાલ પર હંમેશા કોઈ બોલતું નથી, તંત્રથી પણ નથી કોઈ બોલતું, ના કોઈ ચૂંટાયેલી પાંખમાંથી કોઈ બોલે છે. અને અહીંયા વડોદરાની જનતા પણ સૂધ મારી ગઈ છે. એમની જે વિચારવાની શક્તિ છે એ કદાચ મીડિયાની અંદર ચાલતા હિન્દુ મુસલમાન પ્રોગ્રામ અને એમની આંતરિક અથવા એમની આર્થિક પરિસ્થિતિના કારણે એક સામાન્ય વ્યક્તિ બોલતો બંધ થઈ ગયો છે. જ્યારે વડોદરા શહેરની અંદર થનારા એક્સિડન્ટમાં જવાબદારી માત્ર ને માત્ર કોર્પોરેશનની જ કેમ નીકળે છે? મિત્રો, સવારે 5 વાગે વડસર બ્રિજની પાસે એક વૃદ્ધ જે સાયકલ ચલાવી રહ્યો હતો એનું મૃત્યુ થઈ જાય છે અને એને જે ટક્કર મારે છે એ કોર્પોરેશનનું ડમ્પર હોય છે. મિત્રો, એ સવારે 5 વાગે એ વ્યક્તિ પોતાના કોઈ કર્મ જે કોઈ જગ્યાએ કામ કરતો હશે ત્યાંથી પાછો આવ્યો હશે અથવા તો જઈ રહ્યો હશે, પરંતુ એ વ્યક્તિ ઘરે પહોંચે અથવા તો એની ડ્યુટીની જગ્યા પર પહોંચે એના પહેલા એક કાળ બનીને એક ડમ્પર જે કોર્પોરેશનના કોઈને કોઈ કોન્ટ્રાક્ટરનો માણસ ચલાવતો હશે એના દ્વારા એ વ્યક્તિને ભરખી લેવામાં આવે છે અને એરપોર્ટ રોડ પર તરત જ બીજી એક એક્સિડન્ટ થઈ જાય છે, જેમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, એની અંદર પણ એક ડમ્પર દ્વારા 2 ટુ વ્હીલર અને કારને ટક્કર મારવામાં આવે છે અને ટક્કર મારીને એમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજી જાય છે. આની અંદર લગભગ ને લગભગ જુઓ તો તમે ટ્રાફિક જે છે એ જવાબદાર હોય છે. તો એના કારણ શું હોઈ શકે? હું તમને કહું છું કે રોડ, ખરાબ રોડ પહેલું કારણ જે છે ખરાબ રોડ છે. એની ઉપર પડેલા ખાડા, એની ઉપર પડેલા માર્કિંગ અને શહેરની અંદર સિગ્નલો કામ કરતા નથી. ટ્રાફિક પોલીસ પૂરતા સંખ્યાની અંદર મૂકવામાં આવેલ નથી. ખુલ્લા મેન હોલ કારણ બને છે જેની અંદર લોકો પડીને મરી જાય છે. તૂટેલા ડિવાઈડર છે એના કારણે લોકો મરી જાય છે. રાતે તો મિત્રો આ મેન હોલ અને રસ્તાઓ અને ડિવાઈડર દેખાતા જ નથી અને એના કારણે નિર્દોષોના, લોકોના, જે મધ્યમ વર્ગીય છે, જે ગરીબ છે, જેની પાસે મોટી ગાડીઓ નથી, એ લોકો જ્યારે 2 વ્હીલર અને સાયકલ પર જાય છે ત્યારે એમને મોતનો સામનો કરવો પડે છે. મિત્રો, શું આ માનવ હત્યા નથી? આ ઘટના 1 વાર બને, 2 વાર બને, 3 વાર બને, પરંતુ આ ઘટના તો વારંવાર બની રહી છે. કોઈ એક દિવસ એવો નથી જતો જ્યાં મોટો એક્સિડન્ટ થતો નથી અને જેમાં કોઈ વ્યક્તિનું મોત નથી થતું અથવા નાની મોટી ઈજાઓ તો એકદમ સામાન્ય બની ગઈ છે. તમે મિત્રો વિચાર કરો, ટ્રાફિક સિગ્નલ પર જાઓ. વર્ષોથી અમે સોમા તલાવ ટ્રાફિક સિગ્નલને જોઈએ છીએ, ક્યારેય એ ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી. આજવાના જે 4 રસ્તા છે, જે આપણે આજવા એસ્ટેટ, સરદાર એસ્ટેટનો જે 4 રસ્તા છે, ત્યાંય ટ્રાફિક સિગ્નલ ચાલતા નથી. એના પહેલા પરિવાર ચોકડી પર પણ ચાલતા નથી. ત્યાં તો 3 સિગ્નલ ચાલે છે અને 4થા સિગ્નલને તો ખબર જ નથી પડતી કે હવે આપણું ટ્રાફિક ખુલ્લું છે કે બંધ છે. જ્યાં ત્યાં ટ્રાફિકની સિગ્નલની પાસે પોલીસ હાજર હોતી નથી અને પોલીસ ફક્ત કામ કરે છે તો ઓવરલોડ વાહનોને સાઈડમાં ઊભા કરી દે છે. કોઈ ધંધાદારી વ્યક્તિ હોય છે એને રોકીને સાઈડમાં કરી દે છે. એમનું એક જ કામ હોય છે કે ભાઈ કોઈના પાસેથી પૈસા હેઠવા. એમનું
ક્યાંય ધ્યાન નથી કે કોઈ રીતે આ એક્સિડન્ટને ઓછો કરવા. પોલીસનું મુખ્ય કામ થઈ ગયું છે કેવી રીતે તોડ કરવી ને કેવી રીતે પૈસા કમાવા, બસ બીજું કઈ જ રહ્યું નથી. મિત્રો, થોડી આમાં આપણી જવાબદારી પણ છે. આમાં આપણી પણ જવાબદારીઓ થોડી એવી પણ આવે છે કે જ્યારે આપણે ટુ વ્હીલર પર જતા હોઈએ, સરકાર તો ખાડા પાડીને જ રાખશે, રસ્તા તોડીને જ રાખશે, મેનહોલ તો ખુલ્લા જ રહેશે, રસ્તા પર માર્કિંગ તો રહેવાનું જ નથી. પણ આપણે પણ હેલ્મેટ જ્યારે આપણે કોઈ ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે આપણે જરૂરથી પહેરવું પડે, સીટ બેલ્ટ પણ જરૂરથી લગાવવું પડે, અને ફોન કરતા ડ્રાઇવિંગ ટુ વ્હીલર પર બિલકુલ ન કરવું જોઈએ. આ બધાના કારણે મોત નીપજાય છે, મોતને આમંત્રણ અપાય છે, અને ઘણા બધા લોકો આ જ કારણના કારણે અકસ્માતના ભોગ બને છે. મારો સવાલ છે તંત્રને, રોડ બનાવવા માટે ટેક્સ જાય છે તો રોડ સુરક્ષિત કેમ નથી? દરેક અકસ્માત પછી જાગવું એ ક્યાં સુધી સત્ય છે? એ ક્યાં સુધી ચાલશે? જ્યારે વરસાદ પડે ત્યારે તમે પાર બાંધો અને જ્યારે પ્યાસ લાગે ત્યારે તમે કૂવો ખોદો, એ ક્યાં સુધી યોગ્ય છે? શું આમાં આજે અકસ્માતોમાં અત્યારે જે દુર્ઘટનાઓ ઘટી રહી છે એમાં કોઈ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી છે? અને હવે આવી ઘટના ન ઘટે એના માટે શું તમે એક્શન પ્લાન લીધા છે? મિત્રો, મારા તરફથી જે હું ઉપાય સૂચવું છું આ સરકારને, તંત્રને, એ જો એ લાગુ કરે તો આ એક્સિડન્ટની અંદર જરૂરથી કમી લાવી શકાય. તો પહેલો જે આપણું જે સોલ્યુશન છે, તાત્કાલિક ખાડા બંધ કરવા, મેઇન હોલ જે છે એ કવર કરવા, જોખમી ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર અને લાઇટ્સ જે અત્યારે ચાલુ નથી એ લગાવી, સીસીટીવી અને દંડની કાટક કાર્યવાહી ચાલુ કરવી, રસ્તા તાત્કાલિક સુધારવા, રસ્તામાં કોઈ પણ જાતનો ખાડો ન હોવો જોઈએ, અને નિયમિત રોડ સેફટી ઓડિટ કરવું બહુ જરૂરી છે. અને સૌથી મહત્વનું, જવાબદારી નક્કી કરો કે હવે એક્સિડન્ટ થશે તો જવાબદાર આનું કોણ રહેશે અને કોની નોકરી જશે અને કોણ ઘરે બેસશે એ નક્કી કરો. મિત્રો, આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ માનવ જીવનનો પ્રશ્ન છે. આવો અવાજ ઉઠાવીએ, આ વિડીયોને શેર કરો, કોમેન્ટમાં તમારો અનુભવ લખો અને તંત્રને જગાડો. કારણ કે આજે કોઈ બીજા છે, કાલે કદાચ આપણે પણ હોઈ શકીએ. આપણે આને ટાળવું હોય તો આ જરૂરથી આ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય વડોદરા.